જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જ ત્યાં જઈએ. મહાનગરપાલિકાઓ જે વિકસિત કર્યા છે એમાં ખાસ કરીને પાણી કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવે કે પાણી ભરાયું નથી તો સીએસને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે કે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને જ્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે. ઘણા બધા કામો અને પ્રોજેક્ટ્સ અવિરતપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રિવ્યૂ કરે છે. મહત્ત્વના હોય કે સામાન્ય હોય, કલેક્ટરોને પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે સીએસને કે નવું વર્ષ સીધું છે, ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે આ કામો ઝડપથી થાય. કોઈ વાર કામો મંજૂર થયા પછી શરૂ મોડા થતા હોય છે, એનું પણ રિવ્યૂ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. એ વર્ષે જ કામ શરૂ થાય. ખાસ કરીને જમીનની બાબતો છે ત્યાં સુધી કોઈ વાર જમીન સરકાર ટુ સરકાર સંપાદન કરવાની હોય એમાં પણ કોઈને કોઈ અને ઘણી બધી એનઓસીઓ ફોરેસ્ટ વિભાગની હોય, અન્ય હોય, એ પણ એ જ વર્ષે મળી જાય. રેવન્યુ વિભાગ પણ એ જ વર્ષે એ જમીન તબદીલ થાય એમના માટેની ત્વરિત કાર્યવાહી કરવા માટેની એસઓપી બનાવી એ પ્રકારના નિર્ણયો કરવા. માની ચીફ સેક્રેટરી દાસે પણ સીઓએસમાં માની મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને ધ્યાનમાં લઈને તુરત જ આ પ્રકારે વિલંબ ન થાય. કોઈ વાર 2-3 વર્ષ વિલંબ થતો હોય છે જગ્યાના કારણે, તો એની નાની મોટી નીતિ નિયમમાં રસ્તાઓ શોધીને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની પણ માની મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને એનઓસી પણ કન્સર્ટ વિભાગ એ તુરત આપે એવી પણ સૂચના આપી છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે રાજ્યમાંની વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસમાં ખૂબ નવી ગતિઓ એ રાજ્યએ પ્રાપ્ત કરી છે. જનતા પણ એની અનુભૂતિ કરી રહી છે. ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે. કોઈ લાઇન લેવલ, કોઈ એન્જિનિયરિંગની કામો ઝડપથી કામો પૂરા થાય હિતાવ જ, પણ એની ગુણવત્તામાં બાંધછોડ ન થાય. ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રત્યે દુર્લક્ષ ન સેવાય એનું ખાસ આજે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. આ પણ જોતા હશો તો ક્યારેક લાઇન લેવલના પ્રોબ્લેમો, ક્યારેક મકાનની અંદર લાદી હોય તો એના પણ કંઈક લાઇન લેવલના પ્રોબ્લેમો, એ બધી બાબતોમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રે વધારે ધ્યાન આપીને એ ગુણવત્તામાં એનો પણ સુધારો કરવા માટેની જ્યાં જ્યાં પણ ત્રુટીઓ હોય ત્યાં એ ધ્યાન રાખવાની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ખાસ કરીને નગરપાલિકામાં વૃક્ષારોપણ કરવું હોય તો એની વ્યવસ્થાઓ નથી હોતો, તેના માટેની પણ ફંડની વ્યવસ્થાઓ કરવા માટે થઈને શહેરી વિકાસ વિભાગને એ સૂચનાઓ આપી છે. સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતું. ખાસ એક મહત્ત્વનો નિર્ણય માની વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા હી સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માની મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે. મારા વિભાગ દ્વારા પણ મંત્રીશ્રીઓ પોતાના વિભાગની પણ કામગીરી એ મુખ્યમંત્રી સમક્ષ મૂકતા હોય છે, ત્યારે મારા વિભાગ દ્વારા પણ ખાસ મહત્ત્વના નિર્ણયો સમયાંતરે થતા રહેતા હોય છે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય એ ખૂબ મહત્ત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એના માટે થઈને મંજૂરીઓ પુરવઠા પ્રમાણે 154 કરોડની રકમની 26-27માં એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે અને હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. ખાસ કરીને પોતાના
પાક એ પશુ દ્વારા નુકસાન થતું હોય છે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તો 2 હેક્ટર ખેડૂત ભેગા થઈને આવ્યો તો આપતાને બદલે 1 હેક્ટરનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. ને સાથે સાથે આ પોર્ટલમાં લગભગ 1 લાખ ખેડૂતોની અરજી એ આવી છે. ખાસ કરીને મંત્રી તરીકે મારો પણ વિભાગને આગ્રહ હતો કે ચોમાસા પહેલાં બધી મંજૂરીઓ મળી જાય તો ખેડૂત જ્યારે સિઝનમાં ને વાવવામાં ને કામમાં હોય છે ત્યારે આ એની પહેલાં થઈ જાય. તો અમારા વિભાગ દ્વારા 1 લાખ અરજીઓ તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપવાનો પણ નિર્ણય એ કર્યો છે. લગભગ 240 કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે. હું સમગ્ર રાજ્યના ખેડૂતોને જણાવું છું, આ પછી પણ દર વર્ષે એક વખત આ ખુલ્લું રાખતા આપણે આ પોર્ટલ જરૂરિયાત મુજબ ખેડૂતો માટે થઈને એની અરજીઓ સ્વીકારવા માટે થઈ અને એ પણ 240 કરોડ વપરાય. એ ઉપરાંત પણ જરૂર પડે તો ખેડૂતોને એનો પાક એ પશુઓ દ્વારા નુકસાન ન થાય એના માટે થઈને ચિંતા કરીને આવો પણ એક મહત્ત્વનો નિર્ણય એ અમારા વિભાગે લીધો છે ને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમને મંજૂરી આપી છે. 12 વર્ષ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સેવાના દેશમાં અને 13 વર્ષ રાજ્યના ગણીએ તો સેવાહી સંગઠનને સેવાહી સરકારના ભાવ સાથે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કામ કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં કામ કરી છે. ત્યારે રાજ્યની સરકારે 12 વર્ષ સેવા સાથે ઉજવણી આ માટેના કાર્યક્રમો નક્કી કર્યા છે. 12 વર્ષ એ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના એક વિઝનરી નેતૃત્વ 2047માં ભારત કેવું હોવું જોઈએ એમાં ગુજરાત કેવી રીતે લીડ લઈ શકે. 8 અને 9 જૂન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય મંત્રીમંડળ એ મીડિયાથી સંવાદ કરવાના છે. 11-12 જૂન માનનીય મુખ્યમંત્રી છે ને મંત્રીમંડળના સભ્યો મીડિયાના મિત્રો સાથે રૂબરૂ મળીને 12 વર્ષ પરિવર્તન અને વિકાસના કામોની વિસ્તૃત ચર્ચા પણ કરવાના છે. 5 જૂન પર્યાવરણ દિવસ માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ એક પેડ માં કે નામ આ અભિયાન વધારે પ્રબળ અને વધારે સ્વીકૃત બને એના માટે થઈને પ્રત્યેક મંડળ, તાલુકા સ્થળ, યુનિવર્સિટીઓ, સામાજિક સંસ્થાઓના સહયોગથી 6 કરોડ વૃક્ષો એ લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર એમાં આગળ વધવાની છે. 5 જૂનથી એમની શરૂઆત થશે. આખી ડિટેલ તમને આપી દઈશું. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ એ પણ કરવામાં આવશે. 12 થી 20 જૂન દરમિયાન રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરો સેવા સેતુના મોડલ પર રહે છે. આયુષ્યમાન ભારત, PM સૂર્યઘર યોજના, લખપતિ દીદી, PM સ્વનિધિ યોજના સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને એમનું માર્ગદર્શન આપવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રા એ યોજાશે. રાજ્યના મોટા જે વિકાસના કામો થઈ રહ્યા છે એ પ્રકલ્પો હાઈ પ્રાયોરિટી યોજનાઓની સ્થળોની પણ મુલાકાત એ લેવામાં આવશે. દરેક જિલ્લામાં 3 દિવસ મોદી સરકારની ઉપલબ્ધતાનું પ્રદર્શન એ પણ અને લોકોના પ્રતિભાવ એ પણ લેવામાં આવશે. આ અભિયાન હેઠળ પ્રબુદ્ધ વર્ગ, ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, તમામ પ્રકારના વર્ગો, આદિવાસી, ST, OBC,
ખેડૂતો, યુવાનો આ બધાને પણ બેઠકો અલગ અલગ પ્રકારે કરીને એક જનજાગૃતિના કામમાં એક વૈચારિક વાતો ઉપલબ્ધ થાય એ માટે થઈને બેઠકો કરવામાં આવશે. ખાસ કરીને મોદી સાહેબે પ્રાકૃતિક કૃષિ વિશેષ ભાર આપ્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં મિશન મોડ ઉપર રાજ્યપાલશ્રીના માર્ગદર્શન નીચે